મોરબી મહાનગરપાલિકા અને ટંકારા નગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી સહિત જિલ્લાની પંચાયતો માટે આજે વહેલી સવારથી જ ભારે ઉત્સાહ વચ્ચે મતદાન શરૂ થયું છે। રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, સાંસદ કેસરી દેવસિંહ ઝાલા, જ્યારે માજી કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી મોહનભાઈ કુંડારિયા, માજી મંત્રી જયંતિભાઈ કવાડિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સહિતના અગ્રણીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। જ્યારે તંત્ર દ્વારા 857 મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ મતદાનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। સવારથી વહીવટી તંત્રએ જે આયોજન કર્યું હતું એમાં મોકપોલની પ્રક્રિયા તમામ આપણા મતદાન મથકો પર પૂર્ણ થઈ ગઈ અને સમયસર એટલે કે સવારે 7 વાગે મતદાન ચાલુ થઈ ગયું છે। હાલના સંજોગોમાં ક્યાંયથી કોઈ પણ તકલીફ આવી નથી। અમારા ઓબ્ઝર્વર શ્રી પણ આજે સવારમાં 15થી 20 જેટલા બૂથમાં જઈને મોકપોલની એમને ચકાસણી કરી હતી અને અત્યારે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સમગ્ર મોરબી શહેર અને મોરબી જિલ્લામાં ચાલી રહ્યું છે। તમામ અધિકારી કર્મચારી પોતાની ફરજ સારી રીતે નિભાવી રહ્યા છે અને પોલીસ કર્મચારી પણ ખડે પગે તૈનાત છે।